પ્રકરણ 4 સંખ્યા. કેમ છો બાળમિત્રો? નમસ્તે. નમસ્તે ટીચર. બાળમિત્રો, આપણને વ્યવહારમાં ગણતરી માટે હિસાબ કિતાબમાં વગેરેની અંદર સંખ્યાની જરૂર પડે છે. તેથી આપણને સંખ્યાઓનું જ્ઞાન હોવું જરૂરી છે. બાળમિત્રો, તમને ગુજરાતી ભાષામાં સંખ્યાઓ વિશે ખબર હશે, બરાબર ને? હા ટીચર. સરસ બાળમિત્રો. ગુજરાતી ભાષાની સંખ્યાઓની જેમ જ સંસ્કૃત ભાષામાં પણ સંખ્યાઓ હોય છે. તમે સંસ્કૃત ભાષામાં પણ સંખ્યાઓને બોલી, લખી તથા વ્યવહારમાં તેનો ઉપયોગ કરી શકો છો. એ માટે અહીં 1 થી 12 સંખ્યાઓ સંસ્કૃત ભાષામાં આપવામાં આવેલ છે. તે આપણે જોઈએ અને સમજીએ. જુઓ, આ એકમ એટલે 1, આ દ્વિ એટલે 2, ત્રીણી એટલે 3, ચત્વારી એટલે 4, પંચ એટલે 5, ષટ એટલે 6, સપ્ત એટલે 7, અષ્ટ એટલે 8, 9 એટલે 9, 10 એટલે 10, એકાદશ એટલે 11, દ્વાદશ એટલે 12. આ રીતે સંસ્કૃત ભાષામાં સંખ્યાઓને લખી અને બોલી શકાય. તમને સમજ પડી બાળમિત્રો? હા ટીચર. બાળમિત્રો, હું તમને કેટલીક વસ્તુઓ બતાવીશ. તમારે તે વસ્તુઓ કેટલી સંખ્યામાં છે તેનો જવાબ તમારે સંસ્કૃત ભાષામાં આપવાનો છે. જુઓ, મારી પાસે કેટલી લખોટીઓ છે? ટીચર, તમારી પાસે ચત્વારી લખોટી છે. હા, સાચો જવાબ છે. મારી પાસે ચત્વારી એટલે કે 4 લખોટીઓ છે. જુઓ બાળમિત્રો, મારી પાસે કેટલી પેન્સિલો છે? ટીચર, તમારી પાસે સપ્ત પેન્સિલો છે. અરે વાહ, સાચો જવાબ છે. મારી પાસે સપ્ત એટલે કે 7 પેન્સિલો છે. ચાલો જુઓ, મારી પાસે કેટલા ચોક છે? ટીચર, તમારી પાસે અષ્ટચોક છે. સાચો જવાબ. મારી પાસે અષ્ટ એટલે કે 8 ચોક છે. હવે જુઓ બાળમિત્રો, મારી પાસે કેટલી પેન છે? ટીચર, તમારી પાસે દ્વાદશ પેનો છે. હા, મારી પાસે દ્વાદશ એટલે કે 12 પેનો છે. બાળમિત્રો, તમને સંસ્કૃત ભાષામાં 1 થી 12 સંખ્યાઓ વિશે સમજ પડી ગઈ ને? હા ટીચર. સરસ. તો ચાલો બાળમિત્રો, આપણે ફરી મળીશું. આવજો.